નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। હિમાચલ પ્રદેશના કોંગ્રેસ નેતા પ્રભાતસિંહે રામ મંદિરના નિર્માણ માટે પીએમ મોદીની કરી પ્રશંસા। પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને કોંગ્રેસમાં મતભેદ। મહિલાઓ, ખેડૂતો, ગરીબો અને યુવાનો માટે ખાસ હશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત રજૂ કરશે બજેટ। ભાવનગરના ખેડૂતોને માઠી દિશા। પહેલા કપાસના ભાવ ન મળ્યા, નિકાસ બંધી થતા ડુંગળીના ભાવ ગગડ્યા, હવે ટમેટાએ રડાવ્યા। વસુંધરા રાજે હજુ સુધી નારાજ, બીજેપીની ચૂંટણી મિટિંગમાં રહ્યા આગળ, પાર્ટીએ જણાવ્યું આ કારણ। પીએમ મોદીના સમર્થનમાં આવ્યા કાશી કામકોટીના શંકરાચાર્ય 22 જાન્યુઆરીથી 40 દિવસ સુધી કરશે અનુષ્ઠાન। પોરબંદરમાં સરકારી યોજનાના નામે ચાલતા ક્લાસીસને વહીવટી તંત્રએ આપી ક્લીન ચીટ। જો પગાર નહીં વધે તો ડીએની રાહ જોતા આ કર્મચારીઓને મોટો ઝટકો લાગશે। ઉત્તરાયણમાં પક્ષીઓને રેસ્ક્યુ કરવા માટે 900 નિદાન કેન્દ્રો સહિત 750 વેટરનરી તબીબો તૈયાર। ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં 22 જાન્યુઆરીએ ગીતા, વેદ અને એસ્ટ્રોલોજી સહિત 8 કોર્સ ભણાવશે। સુરતના તમામ ફ્લાયઓવર બ્રિજ 14 અને 15 જાન્યુઆરીએ 2 વ્હીલ માટે બંધ રહેશે। નિયમ ભંગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે। મોરેશિયન સરકારની મોટી જાહેરતા, હિન્દુ કર્મચારીઓને 22 જાન્યુઆરીએ 2 કલાકની રજા રાખવામાં આવશે। અમનની રાજધાની સમાન અમેરિકાએ ફરી બોમ્બમારો કર્યો, બળવાખોરોને આપી ચેતવણી। ધ્રુજી ઉઠશે ચીન, લદ્દાખમાં મુંહતોડ જવાબ આપશે ભારતનું જોરાવર। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણ પહેલા લોકોને આ 3 વસ્તુનું ધ્યાન રાખવા કરી અપીલ। કહ્યું, આપણો ઉત્સવ બીજાને દુઃખ ન આપે તેવું કરો અને પરંપરાગત રમતો તરફ બાળકોને વાળવાનો પ્રયાસ કરો। રાજ્યમાં ભ્રષ્ટાચાર નિવારણ માટે ગુજરાત હાઈકોર્ટે પોલીસ દમન અને પોલીસ સામેની ફરિયાદો માટે રાજ્ય સરકારે અલગ નંબર જાહેર કર્યા છે, જે આગામી 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવશે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ આ રાજ્યના વર્તમાન સાંસદો, પૂર્વ સીએમ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીની ટિકિટો રદ કરી અને તેમના સ્થાને યુવા અને નવા ચહેરાઓને તક આપશે। મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની અવરજવરની સંખ્યામાં 112% નોંધપાત્ર વધારો। આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વાએ જાહેર કર્યું છે કે મહિલાઓને 3 થી વધુ બાળકો હોય તો તેમને સરકારી યોજનાના તમામ લાભ નહીં મળે। ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ સરહદની સ્થિતિ પર સ્પષ્ટતા કરી છે। ખાસ કરીને ઉત્તરીય સરહદ પર સંવેદનશીલ સ્થિતિ જણાતા વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે। પહેલા પાકિસ્તાન, બાદમાં શ્રીલંકા અને હવે માલદીવનો વારો છે। ચીને જેના પર હાથ મૂક્યો તે થયા બરબાદ। ભારતીય નૌકાદળની તાકાતમાં મોટો વધારો થયો છે। અદાણી ગ્રુપે પ્રથમ સ્વદેશી ડ્રોન બનાવ્યું, તેની વિશેષતાઓએ ચીન અને પાકિસ્તાનની રાતોની ઊંઘ ઉડાડી દીધી। અમેરિકાએ 5 સહયોગી સાથે મળીને યમનના હુતીઓની જગ્યાઓ પર હવાઈ હુમલો કર્યો। ગિફ્ટ સિટીની કંપનીઓને ડાયરેક્ટ લિસ્ટિંગની તક મળશે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આપ્યો સંકેત। શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ પર કાર્યવાહી તેમજ અલ્હાબાદ હાઈકોર્ટમાં ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરાશે। બંને પક્ષો દ્વારા કોર્ટમાં દલીલો રજૂ કરવામાં આવી। ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાંડભૂત બેજર યોજનાના નિર્માણ કાર્ય કરવા માટે ખેડૂતોની સંપાદિત જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની માંગને લઈને આંદોલનના માર્ગે ઉતર્યા। રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ગ્રામીણ રોડ પ્રોજેક્ટ માટે બ્રિક્સ બેંક 400 કરોડ રૂપિયા ફાળવશે।
કેન્દ્ર સરકારે મહિલા કર્મચારીના હિતને ધ્યાનમાં રાખીને તેમના માટે એક નવી જાહેરતા કરી છે. મહિલાઓને વિવાહિત સંબંધોના વિવાદના કારણે સરકારી મહિલા કર્મચારીને પેન્શન માટે તેમના બાળકોમાંથી એક અથવા વધુ બાળકોનું નામ નોમિનેટ કરી શકશે. મહિલા ખેડૂતો માટે ખુશીના સમાચાર. ખેડૂતોને વાર્ષિક વેતન 6,000 રૂપિયા આપવામાં આવે તેવી જ રીતે મહિલા ખેડૂતને વાર્ષિક વેતન 12,000 રૂપિયા આપવામાં આવે તેવી 1 ફેબ્રુઆરીએ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા. ભાવનગરના 2 સાયકલ યાત્રીઓ 11 દિવસમાં 1500 કિલોમીટરનું અંતર કાપી અયોધ્યા પહોંચ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક વધારવા અને એકતાનગર રેલવે સ્ટેશન ધમધમતું કરવા પરિક્રમા સંઘની રજૂઆત. મકર સંક્રાંતિના તહેવાર પર ઘાયલ પક્ષીઓની સારવાર માટે કચ્છના દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ અને 16 સ્થળોએ કલેક્શન સેન્ટર ખોલવામાં આવ્યા છે. ઉત્તરાયણને લઈને અરવલ્લી જિલ્લામાં આજથી 10 દિવસ કરુણા અભિયાન શરૂ. ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. અયોધ્યા માટે દોડાવશે ફ્રી ટ્રેન. રામલલ્લાના દર્શન માટે છત્તીસગઢની ભાજપ સરકારનો મોટો નિર્ણય. અમૂલ ડેરી 2 વર્ષમાં પ્લાન્ટ વિસ્તરણ માટે આશરે 15,000 કરોડનું રોકાણ કરશે. ભારત હવે કમજોર નથી રહ્યું. અંગ્રેજોની ધરતી પરથી રાજનાથ સિંહનો ચીનને જવાબ. કણકોટમાં 500 થી વધુ મંદિરોમાં પ્રવેશ માટે ડ્રેસ કોડ લાગુ. ટૂંકા વસ્ત્રોમાં નો એન્ટ્રી. ભારત સાથે વિવાદ વચ્ચે ચીન અને માલદીવ વચ્ચે થયા 20 કરાર. યુરોપિયન સંઘના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ચર્ચા માટે નોંધણીની આજે છેલ્લી તારીખ. અત્યાર સુધીમાં 1 કરોડ અરજીઓ મળી. છોટાઉદેપુર જિલ્લામાં આપઘાત કરવા 50 ફૂટ ઊંચી ટાંકી પર ચડેલા યુવાનનો પગ લપસતા નીચે પટકાતા થયું મોત. ડુંગળી બાદ ટમેટાના ભાવ તળિયે. સિંહોરમાં ટમેટાના કિલોના ભાવ 1 રૂપિયો થતા ખેડૂતોએ ઢોરને ખવડાવી દીધા. ભારતના ઝડપથી વિકસિતા લોજિસ્ટિક ઉદ્યોગને વેગ આપવા મુંબઈમાં લોજીમેટ ઇન્ડિયા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતી બન્યા લક્ષદ્વીપના રાજા. માલદીવ કરતા 10 ગણો જોરદાર બનશે ટાપુ. ખંભાતી પતંગોના ભાવમાં 15 થી 20% વધારો. જીલ રોકેટ મોદી યોગીની પતંગોની વધુ માંગ. સુરક્ષા પરિષદે લાલ સમુદ્રમાં હુતી બળવાખોરોના હુમલા સામે ઠરાવ પાસ કર્યો. ગાંધીનગર ખાતે આવેલી બિન અનામત નિગમ કચેરીમાંથી નર્મદા જિલ્લાના લાભાર્થીઓની બાદબાકી. પ્રવાસીઓ માટે આનંદના સમાચાર. સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી પાર્કમાં જોવા મળશે સફેદ સિંહ. ગુજરાતમાં કોંગ્રેસના મોટા નેતા ખબળિયા પાર્ટીને કહ્યું આવું ન કરાય. રામ મંદિરના ઉદ્ઘાટનમાં જવું જોઈએ. રાજસ્થાનના આ મંત્રી પાસે 2 પત્ની અને 8 બાળકો. જનતાને કહ્યું તમે પણ વધુ બાળકોને જન્મ આપો. પ્રધાનમંત્રી આપશે સાથ. એલઓસી પર પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. જનરલ મનોજ પાંડેએ કહ્યું ટેકનોલોજીનો વધુ સારો ઉપયોગ કરવા પર છે ભારતીય સેનાનું ફોકસ. સુરત પોલીસને બક્ષવાના મૂડમાં નથી. સુપ્રીમ કોર્ટ કહ્યું જ્યારે બોલાવીએ ત્યારે બિસ્તરા પોટલા સાથે લઈને આવજો. ભરૂચમાં 32 ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી.